ધોરણ 6 માં મિત્રો આપણે અત્યાર સુધીમાં પહેલી યુનિટ કમ્પ્લીટ કર્યું અને એની પ્રેક્ટિસ એક્સરસાઇઝમાં વ્યાકરણ અને પેરેગ્રાફ કઈ રીતે એક્ઝામમાં પૂછી શકે એ પણ પ્રેક્ટિસ આપણે જોઈ લીધી. હવે યુનિટ 2 ની અંદર પહેલી અને બીજી એક્સરસાઇઝ એનો વિડિયો આપણે જોયો અને સમજ્યા. હવે આ એક જે છે એ ચિત્રાત્મક રજૂઆત જ છે, પણ અહીંયા લખીને હું તમને આ ત્રીજેથી આગળ એક્સરસાઇઝ સમજાવું છું. એટલે કે એક્ટિવિટી 3 થી આપણે આગળ જોઈએ છીએ. શું છે તો કે છોટું અને મોટું નામનો એક હાથી, એ છોટું એ મોટું એ નામનો હાથી અને છોટું નામનો ઉંદર બે મિત્રો છે કે જે તળાવને કાંઠે રહે છે. એમની મિત્રતાની એક વાર્તા આપણને આ એક્ટિવિટી 3 માં કહેવામાં આવી છે. હવે વિડિયોમાં જો આ જોઈએ મિત્રો તો એમાં ડાયરેક્ટ ભાષાંતર મેં તમને આપી દીધેલું છે, પણ અહીંયા હું તમને લખીને સાથે સમજાવતો જઈશ. એના અઘરા શબ્દો પણ મેં અહીંયા લખેલા છે. પહેલા તમારે વિડિયો જ્યારે જુઓ ત્યારે પહેલાની અંદરથી તમારે જાતે શોધવા પડે, અને આમાં મેં તમને લખીને આપ્યા છે. તો આ વિડિયો તમે જુઓ તો પહેલા તમારે આ જે લખેલા સ્પેલિંગ છે એ સ્પેલિંગને બરાબર પહેલા અડધો કલાક આપી અને પાકા કરી લેવાના, અને એ પછી જો ભાષાંતર સમજવા પ્રયત્ન કરશો તો આસાનીથી આ તમને આવડી જશે, કોઈ મુશ્કેલી નહીં પડે મિત્રો. ચાલો જોઈએ છીએ આપણે હવે ભાષાંતર. ઉચ્ચાર જો બોલું છું તેના પર બરાબર ધ્યાન આપજો, અને એ પછી તમારે પાછું તમારી રીતે પાકું કરી લેવાનું છે. કઈ રીતે છે જરા સમજતા જઈએ. Once there was an elephant. Once there was an elephant. Once એટલે એક વખતે, તો આવશે એક વખતે એક હાથી હતો. નેક્સ્ટ શું કહે છે પછી? પીપલ કોલ્ડ હિમ મોટું. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહેતા. લોકો તેને મોટું કહેતા. તો આ મોટું કહીને બોલાવતા એમ પણ આપણે કહી શકીએ. નેક્સ્ટ, he had a friend. he had a friend. તેને એક મિત્ર હતો. તેને એક મિત્ર હતો. He was a rat. He was a rat. તે એક ઉંદર હતો. એક હાથી હતો, લોકો એને મોટું કહેતા, એને એક મિત્ર હતો અને એ મિત્ર એક ઉંદર હતો. His name was Chotu. His name was Chotu. તેનું નામ, his name એટલે તેનું નામ છોટું હતું. તેનું નામ એટલે કોનું નામ? આગળ ઉલ્લેખ કર્યો છે ઉંદરનો, એટલે ઉંદરનું નામ છોટું હતું ને પહેલા હાથીનો ઉલ્લેખ કર્યો, હાથીનું નામ મોટું હતું. બંને both Chotu and Motu loved swimming. Both Chotu and Motu loved swimming. બંને અથવા both એટલે બંને, બંને છોટું અને મોટું ને, છોટું અને મોટું ને
તરવાનું ગમતું. લવડ એટલે ગમતું, સ્વિમિંગ એટલે તરવાનું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ એટલે બંને છોટું અને મોટું ને તરવાનું ગમતું. હજી અને વધારે સરળ રીતે સાદી રીતે બોલીએ તો શું કહેવાય? છોટું અને મોટું બંનેને તરવાનું ગમતું. નેક્સ્ટ શું છે? વન ડે. હવે બીજો પેરેગ્રાફ છે તમારે, એટલે મેં અહીંયા જગ્યા છોડીને લખ્યું છે, પણ અહીંયા પૂરું નથી આવી શકે એટલા માટે મેં જરા ટૂંકાવીને લખ્યું છે. ચાલો જોઈએ આપણે. દરેક એક સાથે ગુજરાતીમાં આવે એટલે આપણે થોડો ફરક કરી નાખીએ છીએ. ચાલો આ તમારો એક પેરેગ્રાફ પૂરો થઈ ગયો છે. અહીંયાથી આ બીજો પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે. વન ડે મોટુ વોક ટુ ધ રિવર એટલે એક દિવસે. વન ડે એટલે એક દિવસે અથવા એક દિવસ. મોટું ચાલીને. ટુ ધ રિવર એટલે નદી તરફ ગયો. નદી તરફ ગયો. વોક ટુ એટલે ની તરફ ચાલીને જવું એમ કહેવાય. એક દિવસે મોટું ચાલીને નદી તરફ ગયો. પછી શું કહે છે પછીની લાઈનમાં એ જરા સમજીએ. He entered the water. He entered the water. જો અહીંયા ન ખ્યાલ આવે તો અહીંયા જોતું જવાનું. એક શબ્દ. entered એટલે દાખલ થયો. શું થાય? તે પાણીમાં દાખલ થયો. એક દિવસે મોટું ચાલીને નદી તરફ ગયો અને પછી તે ત્યાં પાણીમાં દાખલ થયો. He enjoyed. Enjoyed એટલે આનંદ માણ્યો. સ્વિમિંગ. તેણે તરવાનો. સ્વિમિંગ એટલે તરવું. તો તરવાનો આનંદ માણ્યો. He enjoyed swimming. He enjoyed swimming. તેણે તરવાનો આનંદ માણ્યો. For a long time એટલે લાંબા સમય માટે અથવા લાંબા સમય સુધી. આખું ખરેખર બોલીએ તો આ રીતે આવે. તેણે લાંબા સમય સુધી તરવાનો આનંદ માણ્યો. આ રીતે વાક્ય આવશે અને વ્યવસ્થિત આપણે લખી નાખીએ ફરી. તેણે લાંબા સમય સુધી તરવાનો આનંદ માણ્યો. નેક્સ્ટ શું કહે છે પછી? Then Chotu also arrived there. Then Chotu also arrived there. પછી છોટુ પણ ત્યાં આવ્યું. પછી
છોટું પણ ત્યાં આવ્યો. અરાઇવ્ડ એટલે આવ્યો અથવા આવી પહોંચ્યો, બંને આવી શકે. જો અહીંયા લખ્યું છે આપણે અરાઇવ્ડ એટલે આવ્યું. પછી he looked at, આપણી ભાષામાં કહીએ looked at અથવા looked at એમ ન બોલાય, પણ બોલાશે એને looked at મોટુ and shouted. He looked at મોટુ and shouted. Look at એટલે ની સામે જોયું, એટલે તેણે મોટું સામે જોયું, અને shouted એટલે રાડ પાડી. તો તેણે મોટું સામે જોયું ને રાડ પાડી. તેણે મોટું સામે જોયું ને રાડ પાડી એટલે ખૂબ મોટે અવાજથી બોલ્યો. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે બહાર આવ. એને કંઈક કામ છે એટલે એના મિત્રને કહે છે કે મોટું 1 મિનિટ માટે બહાર આવી જાતો. મોટું આન્સર્ડ, મોટુએ જવાબ દીધો. ડોન્ટ ડિસ્ટર્બ મી. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, અને ડોન્ટ એટલે નહીં, એટલે મને ખલેલ પહોંચાડમાં, એટલે મને હેરાન કરવા. ડોન્ટ મોટું આન્સર્ડ, મોટુએ જવાબ આપ્યો, મને ખલેલ પહોંચાડમાં. મોટુએ જવાબ આપ્યો, મને ખલેલ ન પહોંચાડ. એટલે મને નિરાતે નાવા દે, હેરાન કરવા, એવા. I will not come out. I will not come out. Come out એટલે બહાર આવવું, બરાબર? એટલે હું બહાર આવીશ નહીં. હું બહાર આવીશ નહીં. Let me swim. Let એટલે રહેવા દે, એનો અર્થ કે મને તરવા દે. Let me swim એટલે મને તરવા દે. જોઈએ મિત્રો આગળ. આ બે પેરેગ્રાફ જોયા, આગળ આપણે બીજા પેરેગ્રાફ જોઈએ છીએ. વાર્તાનો અડધો ભાગ આપણે સમજી ગયા. સમજીએ આગળ બીજો અડધો ભાગ. એમાં આગળ લખ્યા તે પ્રમાણે ફરી અહીંયા અઘરા શબ્દ લખ્યા છે, એ બરાબર તમારે લર્ન કરી લેવાના, અને પછી જ આ ભાગ તરફ જવાનું છે. શું કહે છે? ચાલો. સૂન એટલે તરત જ, એંગ્રી એટલે ગુસ્સે થયો, જમ્પ એટલે કૂદીને બહાર આવ્યો, ટેલ એટલે કહેવું, અહીંયા પાઠની અંદર કહેવાય કહે, પ્રોબ્લેમ એટલે મુશ્કેલીઓ આવી કે મુશ્કેલી, ઇટ્સ ઓકે એટલે બરાબર છે, ગો બેક એટલે પાછા જવું કે પાછો જા, નાવ એટલે હવે, સેટિસ્ફાઈડ એટલે સંતોષ થયો, આસ્ક એટલે પૂછ્યું, વિયરિંગ એટલે પહેરેલ, જસ્ટ એટલે માત્ર અથવા ખાલી, અને ચેક એટલે તપાસ્યું. કેમ વાતચીત આગળ ચાલે છે જોઈએ. છોટું શાઉટેડ અગેન એટલે પહેલા
આગળ સમજ્યા તેમ એને રાડ પાડી કે બહાર આવ. હવે નો આવ્યો તો થોડુંક આ છોટું છે તે ગુસ્સે થઈ ગયો. છેલ્લે મોટુએ શું કીધું કે મને ખલેલ પહોંચાડમાં, મને શાંતિથી તરવા દે. તો આ થોડો ગુસ્સે થઈ ગયો, એનો મિત્ર છે એટલે ગુસ્સો કરીને શું કહે છે, છોટું શાઉટેડ અગેન, એટલે છોટુએ ફરી રાડ પાડી. કમ આઉટ સૂન, આઈ સે, કે હું કહું છું તરત જ બહાર આવ. હું કહું છું, આઈ સે એટલે હું કહું છું કે તરત જ બહાર આવ. એટલે જેવો કહું એટલે તરત બહાર આવી જાઓ. મોટું જવાબ આપીને કહે છે, તો મોટું સેડ નો આઈ વોન્ટ. મોટું સેડ નો આઈ વોન્ટ. મોટું એને જવાબ દેતા શું કહે છે, મોટું કહે કે મોટું એ કહ્યું, ના હું નહીં આવું, એટલે કે હું બહાર નહીં આવું. તો ભલે જલ્દી આવવાનું કે પણ હું બહાર જલ્દી નહીં આવું. છોટું then shouted અને shouted. છોટું then shouted and shouted એટલે સતત. shouted ને shouted એટલે રાડ અને રાડ પાડવી, એનો અર્થ કે સતત રાડો પાડતો રહ્યો. તો છોટું એક ધારી, આપણને સમજાય એટલે સતત ને બદલે લખું છું છોટું એક ધારી રાડ પાડતો રહ્યો. એટલે કે બહાર આવ, બહાર આવ, બહાર આવ એમ કરીને સતત રાડ પાડતો રહ્યો. મોટું વોઝ એંગ્રી, એટલે મોટું ગુસ્સે થઈ ગયું. મોટું વોઝ એંગ્રી, મોટું ગુસ્સે થઈ ગયું. હી જમ્પ આઉટ, તે કૂદીને બહાર આવ્યો. અઘરા શબ્દો અહીંયા લખેલા છે મિત્રો, પહેલા બોલી ગયું એટલે નથી આવતો. જો જમ્પ આઉટ એટલે કૂદીને બહાર આવ્યો ને એંગ્રી એટલે ગુસ્સે થયો. તો મોટું વોઝ એંગ્રી, તો મોટું ગુસ્સે થયો. તે કૂદીને બહાર આવ્યો. તે કૂદીને બહાર આવ્યો કે તે કૂદી બહાર આવ્યો ગુસ્સામાં. ઓકે, આઈ એમ હિયર નાઉ. લે હું હવે આવી ગયો. લે હું હવે આવી ગયો એટલે કે કારનો રાડો પાડે છે, તો લે હું હવે બહાર આવી ગયો. ટેલ મી, કે મને કે વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી મુશ્કેલી શું છે. મને કહે તારી મુશ્કેલી શું છે. પછી પેરેગ્રાફ પાછો પડે છે બે લાઈનનો. છોટું લુક એટ મોટું એન્ડ સેડ, એ જેવો બહાર આવ્યો એટલે છોટુએ શું કર્યું, તો કે છોટું લુક એટ મોટું એન્ડ સેડ. લુક એટ એટલે ની સામે જોયું. તો છોટુએ મોટું સામે જોયું ને કહ્યું. સેડ એટલે કહ્યું. છોટુએ મોટું સામે જોયું અને કહ્યું. શું કહે છે, ઇટ્સ ઓકે, કે બરાબર છે. યુ કેન ગો બેક નાઉ. શું કહે છે, બરાબર છે,
તું હવે યુ કેન ગો બેક એટલે તું હવે પાછો જઈ શકે છે. એટલે બહાર આવ્યો એટલે છોટું એની સામે જોયું અને તરત જ કીધું કે ભાઈ બરાબર છે, તું પાછો જઈને પાછો તરતો તેમ કરી શકે છે, મારું કામ પૂરું થઈ ગયું. I am satisfied. Go and swim. I am satisfied. Go and swim. એટલે મને સંતોષ થઈ ગયો. મને સંતોષ થયો અથવા થઈ ગયો. જા અને તર. જા અને તર. મોટુ વોઝ વેરી એંગ્રી. આ સાંભળ્યું એટલે જેવો બહાર આવ્યો એટલે છોટુએ કીધું જોઈને કે બરાબર તું હવે પાછો જઈ શકે છે, કે મને સંતોષ થઈ ગયો, જા અને પાછો તરવા માંડ. મોટુ વોઝ વેરી એંગ્રી એટલે એ સાંભળીને મોટુને ખૂબ ગુસ્સો આવ્યો. તો શું લખશું આપણે? મોટુને ખૂબ ગુસ્સો આવ્યો. મોટુ ખૂબ ગુસ્સે થયો. તો એને ખૂબ ગુસ્સો આવ્યો. મોટું ખૂબ ગુસ્સે થયો અને ગુસ્સે થઈને શું પૂછે છે એને એ જોઈએ. સંતોષ થઈ ગયો. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થઈ ગયો. એને પૂછ્યું. સંતોષ થયો. તેણે પૂછ્યું એટલે ગુસ્સામાં પૂછ્યું કે આ હું સંતોષ થઈ ગયો, તો કઈ વાતનો હું બહાર આવ્યો તો તને સંતોષ થઈ ગયો? છોટુ રિપ્લાઈડ એનો જવાબ આપે છે. આ જો બંને સમજજો બરાબર. ઈ કે બરાબર છે, તું પાછો હવે જઈ શકે છે કે એટલે કરી શકે છે. મને સંતોષ થયો અથવા મને સંતોષ થઈ ગયો. જા અને પાછો તરવા માંડ. સાંભળીને એણે પૂછ્યું પણ ગુસ્સાથી, એટલે કે મોટું ખૂબ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં એણે પૂછ્યું કે સંતોષ થઈ ગયો તો તને સંતોષ શેનો થઈ ગયો? છોટુ રિપ્લાઈડ. તો છોટુએ જવાબ આપ્યો. છોટુએ જવાબ આપ્યો યસ આઈ એમ, કે આ મને સંતોષ થયો. આ મને સંતોષ થયો. યસ આઈ એમ એટલે આ મને સંતોષ થયો અથવા આ મને સંતોષ થઈ ગયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ શૂટ. કઈ બાબતનો સંતોષ થઈ ગયો? કે તે મારો તરવાનો પોશાક પહેર્યો નથી. તે મારો તરવાનો પોશાક પહેર્યો નથી. કે તું બહાર આવ્યો તો મેં જોઈ લીધું કે તે મારો તરવાનો પોશાક પહેર્યો નથી, એટલે કે મારા કપડાં પહેરીને તું તરવા નથી ગયો. એટલે આઈ જસ્ટ ચેક ઇટ. મેં તો ખાલી તપાસ્યું. મેં તો ખાલી તે તપાસ્યું. એટલે કે તું બહાર આવ્યો એટલે મેં ખાલી એટલું જ જોયું કે તે મારા કપડાં પહેરી લીધા નથી ને અને તરવા નથી ગયો ને. આ છે બંને મિત્રોની એક હાસ્ય કથા એમ આપણે કહી શકીએ. બરાબર યાદ રાખજો. પરીક્ષામાં મિત્રો આમાં આ બે વિભાગ આપણે જે જુદા જુદા સમજ્યા, બેમાંથી કોઈ એક વિભાગ અથવા અડધો વિભાગ, આમાંથી એક નાની અમથી 4 કે 5 લાઈન અથવા આગળ જે આપણે સમજ્યા આખું આ રીતે, એ બંનેમાંથી 5 લાઈન પરથી તમારે સવાલના જવાબ એ શોધીને લખવાના હોય. આ પેરેગ્રાફ આપ્યા પછી નીચે સવાલ હોય
અને સવાલના જવાબ તમને આ જે આપેલા છે એમાંથી પાછા શોધીને લખવાના હોય. તો એ તમને સવાલમાં શું પૂછ્યું છે ક્યારે ખબર પડશે મિત્રો? આપણી માતૃભાષા ગુજરાતી છે તો આ શબ્દાર્થ જો તમે પાકા કરશો બરાબર તો સવાલ શું આપ્યો છે એ તમને સમજાઈ જાય. તો આપણે આ ભાષાંતર કર્યું છે એને આધારે એ પણ તમને ખબર પડી જાય કે ભાઈ તમારે કઈ રીતે જવાબ લખવો જોઈએ. આ બરાબર સમજીને વ્યવસ્થિત રીતે વાંચી અને સમજી લેશું જેથી કરીને પરીક્ષા વખતે તમને મુશ્કેલી પડે નહીં. આ તમારી એક્ટિવિટી 3 અહીંયા પૂરી થઈ જાય છે. એની એક્સરસાઇઝ આગળ જે છે એ બધી હવે આપણે આગળ જોઈએ છીએ.